પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાના ભારત પાસે કેટલા વિકલ્પો છે? ઓબ્જેક્ટિવ સવાલ હોય તો તમારે 4માંથી એક વિકલ્પ ટીક કરવાનો હોય. જ્યારે રાષ્ટ્રહિતની વાત હોય ત્યારે કોઈ એક જ વિકલ્પ ઉપર કામ કરવાનું ન હોય, અનેક વિકલ્પો ઉપર કામ કરવાનું હોય, કારણ કે રણનીતિ એમ પહેલો અને મહત્વપૂર્ણ વિકલ્પ છે બલુચિસ્તાનમાં ભારતીય લશ્કરની કાર્યવાહી વધારવી. ભારતીય સૈન્ય પાસે, ઇન્ડિયન આર્મી પાસે પેરા 9, વાયુસેના પાસે ગરુડ અને નૌકાદળ પાસે માર્કોસ કમાન્ડો છે, જેનું કામ કોઈ પણ દેશમાં ચૂપચાપ પહોંચીને લશ્કરી તોડફોડ કરવાનું છે. યાદ રહે, લશ્કરી તોડફોડ. ભારતના કમાન્ડો કે સૈનિકો નાગરિકોની હત્યા કરતા નથી, જે પાકિસ્તાન કરે છે. એટલે બલુચિસ્તાનમાં જઈને ત્યાંના બલુચ લડવૈયાઓને ભારત મદદ કરે, શસ્ત્રો આપે, પૈસા આપે, અને ત્યાં જે કામ કરનારી પાકિસ્તાની સૈન્ય ટુકડીઓ છે એને એલિમિનેટેડ એટલે કે ખતમ કરે અથવા તો એમના વિરુદ્ધ હુમલાઓ કરે. બલુચિસ્તાનનો દરિયાકાંઠો 770 કિલોમીટર લાંબો છે. એટલે બલુચિસ્તાન કેમ પહોંચવું એ પ્રશ્ન નથી રહેતો, કારણ કે એ સમગ્ર દરિયાકાંઠે પાકિસ્તાની નૌકાદળનો પહેરો હોતો નથી. અને કેમ પહોંચવું એ મેં કહ્યું એમાં સ્પેશિયલ કમાન્ડોનું કામ છે, એમને કોઈ પણ સરહદ ઓળંગતા આવડે છે. એટલે એક રસ્તો એ છે કે બલુચિસ્તાનમાં ભારતની હાજરી વધે તો પાકિસ્તાનને નુકસાન એ થાય કે LOC ઉપર અને ભારતની જે ઇન્ટરનેશનલ બોર્ડર છે ત્યાં સૈન્યનો ખડકલો હોય, એમાંથી થોડુંક સૈન્ય અથવા તો ધ્યાન ત્યાં આપવું પડે, એટલે ધ્યાન ભંગ થાય. બીજો રસ્તો સિંધુનું જળ છે, જે ભારતે અમલ શરૂ કરી દીધો છે. એક એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે તમે કાગળ ઉપર તો અમલ કર્યો, પરંતુ સિંધુના જળને કેમ રોકશો? કારણ કે એ ખુબો ભરીને તો આમ લવાતું નથી. સિંધુ નદી તો બહુ મોટી છે અને ચોમાસું આવશે ત્યારે વધારે એમાં પાણી વહેતું થશે. તો સીધી વાત છે કે કામ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. સિંધુનું પાણી છે પાઇપલાઇન દ્વારા અથવા નહેર દ્વારા રામગંગા અને યમુના તરફ વાળી શકાય એમ છે. અને સિંધુ જ્યાં વહે છે એ વિસ્તારમાં માનવી વસ્તી બહુ પાંખી છે, એટલે સિંધુનું પાણી ભરાઈ જાય ને લાખો લોકોને નુકસાન થાય એવી શક્યતા નથી. એનો મતલબ એમ કે સિંધુનું પાણી જ્યારે ભારતમાં ભરાય ત્યારે બે કાંઠે રહેનારા લોકોને તમે પહેલેથી સ્થળાંતરિત કરી શકો છો. એવી જ રીતે સિંધુનું વહેણ બદલીને આપ તરફ પાણી આવે તો ત્યાં પણ એને સ્થળાંતરિત કરી શકાય. સવાલ એ છે કે નદીનું પાણી વાળવું એ રાતોરાતનું કામ નથી, પણ થોડીક રાતોનું કામ તો જરૂર છે. લિબિયાએ એના રણ પ્રદેશમાં 1400 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખીને ટ્રિપોલી સુધી પાણી પહોંચાડ્યું છે. લિબિયા જેવો દેશ કે જેને આપણે પછાત ગણીએ છીએ. રશિયાએ 4000 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખીને ગેસ છે યુરોપ પહોંચાડ્યો છે. એટલે આવા ભગીરથ કામો અશક્ય નથી. આપણે બુલેટ ટ્રેન કરી શકતા હોય, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી શકતા હોય, તો અશક્ય લાગતા કામો કરી શકાય. એમાંય જો સૈન્યને આ કામ સોંપવામાં આવે તો વધુ શિસ્તબદ્ધ રીતે વધુ ઝડપથી થઈ શકે. ટૂંકમાં સિંધુના વહેણનો ઉકેલ જરૂર છે. હા, એમાં વાર લાગે, એમાં ખર્ચો થાય, એમાં માનવ શ્રમ આપવું પડે, પણ એ તો રાષ્ટ્ર માટે એ તો કરવું જ પડે ને. પાકિસ્તાન સામે સીધું યુદ્ધ કરવું, LOC ઓળંગવી, LOCની પહેલે પાર, લાઇન ઓફ કંટ્રોલની પહેલે પાર જે પાકિસ્તાની આતંકવાદીઓના અડ્ડા છે એને ઉડાવી દેવા, સર્જિકલ સ્ટ્રાઇક કરવી, પાકિસ્તાનને વૈશ્વિક રીતે ઘેરવું, જે ભારતે ઓલરેડી શરૂ કરી દીધું છે કે દુનિયાના ઘણા દેશો ભારત તરફ આવી ગયા છે. અમેરિકાએ કીધું કાર્યવાહી કરવી જોઈએ, ઓસ્ટ્રેલિયાએ કીધું, કેનેડા જેવા 1-2 દેશને બાદ કરતા મોટાભાગના દેશોએ કહ્યું છે. પાકિસ્તાન તરફે કોણ છે? તો કે તુર્કી છે, જે હંમેશા હોય. ગાઝાના લડવૈયાઓ છે, જે હંમેશા હોય. હમાસ છે, જેને નુકસાન થાય કે ગાઝાને નુકસાન થાય તો ભારતમાં કેન્ડલ માર્ચ નીકળે છે, પણ એ બધા તો એવું કહે છે કે અમે પાકિસ્તાન તરફે છીએ. પાકિસ્તાન તરફે હોવાનો વાંધો નથી, પણ એ પાકિસ્તાની આતંકવાદીઓને તરફે છે. કારણ કે અત્યારે કોઈ પાકિસ્તાનનું સમર્થક હોય એ પહેલગામના હત્યારાઓના સમર્થક ગણી લેવાય. તો આ બધા રસ્તાઓ તો છે જ. પછીનો પ્રશ્ન એ આવે કે ચીનનું શું? ચીન તો પાકિસ્તાનનું સાથીદાર છે. તો જેમ ચોરીમાં ભાગ હોય એમ ચીન પાકિસ્તાનનો ચોરીમાં ભાગ છે, મૈત્રીમાં ભાગ નથી. એટલે પાકિસ્તાનને નુકસાન થવાનું શરૂ થાય ત્યારે ચીન ત્યાં ઊભું જ રહે મદદ માટે એવું જરૂરી નથી. ભારત ચીનને એવો સંદેશો જરૂર આપી શકે કે અમે પાકિસ્તાનમાં તમારો જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર નામનો જંગી પ્રોજેક્ટ છે એને નુકસાન નથી પહોંચાડવા માંગતા, પણ પાકિસ્તાન જ એવું ઈચ્છે છે કે અમે નુકસાન પહોંચાડીએ, કારણ કે અમે હુમલા કરવા જઈએ એમાં આ પ્રોજેક્ટને નુકસાન થાય એમ છે. CPEC નામનો જે પ્રોજેક્ટ છે ચીન માટે બહુ મહત્વનો એટલા માટે છે કે ચીને એ શરૂ કર્યો ત્યારનું બજેટ $47 અબજ હતું, અત્યારે $60 અબજ. પાકિસ્તાનના ઉત્તર છેડાથી દક્ષિણ છેડા સુધી વિવિધ પ્રોજેક્ટો સ્થાપ્યા છે, જે મુખ્યત્વે તો ઉર્જાના છે. પેટ્રોલિયમ છે, ગેસ છે, પછી ખાણો છે, એ બધું ચીન મેળવે છે અને એને જોડતા રસ્તા બનાવ્યા છે. એક જ રસ્તો નથી,
3-4-5 રસ્તા બનાવ્યા છે કે જેથી પાકિસ્તાનના ઉત્તર છેડાથી દક્ષિણ છેડા કરાચી સુધી પહોંચવાનું સરળ બને. આખો પ્રોજેક્ટ છે એને ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર નામ આપ્યું છે. ચીનનું આર્થિક રીતે એમાં સંકળાયેલું છે, એટલે જ બલુચિસ્તાન આર્મી વારંવાર એના પર હુમલો કરે છે. ભારત ચીનને એવું ઠસાવી શકે કે અમે આને નુકસાન કરવા નથી માંગતા, અમારી દુશ્મની પાકિસ્તાન સામે જૂની છે, તો ચીન એટલું બધું લડાયક ન પણ બને. પછીનો પ્રશ્ન, કોઈ પણ યુદ્ધ વખતે જે વર્ષોથી આપણે સાંભળતા આવ્યા હોય કે યુદ્ધમાં રોજના આટલા કરોડનો ખર્ચ થાય, અબજનો ખર્ચ થાય અને સૈનિકોની કે માણસોની જાનહાનિ થાય, તો એ સવાલનો જવાબ અથવા દલીલનો જવાબ એ છે કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને કારણે જેટલા માણસો અને સૈનિકો મરાણા છે એટલા ભારત પાકિસ્તાનના યુદ્ધમાં મૃત્યુ પામ્યા નથી, શહીદ થયા નથી. એટલે કે આતંકવાદે વધારે નુકસાન કર્યું છે. આર્થિક નુકસાનની વાત રહી તો એ પણ આતંકવાદે કર્યું છે, કારણ કે 1984થી ચાલે છે, આજકાલનો નથી. એટલે કાશ્મીરમાં કોઈ જાય નહીં, ઉદ્યોગ ધંધા વિકસે નહીં. આજે પણ કાશ્મીરમાં મોટો કોઈ ઉદ્યોગ છે જ નહીં, કોઈ કારખાનું એવું છે નહીં. શું કામે? આતંકવાદના ડરે. તો આર્થિક નુકસાન જ છે. એની સામે જો એકવાર યુદ્ધ ખેલી લેવામાં આવે તો જે નુકસાન થાય એ સહન કરવાની ભારતની ક્ષમતા છે. યાદ રહે કે ભારતને નુકસાન જેટલું થાય એટલે અથવા તો રોજનું જે યુદ્ધનું બિલ આવે એનાથી અનેક ગણું બધું પાકિસ્તાનને આવે. બીજું કે પાકિસ્તાન ઓલરેડી વિશ્વ બેંક, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, અમેરિકા અને અન્ય ઇસ્લામિક દેશોની મદદ ઉપર જીવનારો દેશ છે. એટલે એની તિજોરી ફટાફટ તળિયા ઝાટક થાય, આપણી થતાં વાર લાગે. એટલે યુદ્ધથી આર્થિક નુકસાન થાય એવા ડરે યુદ્ધ અટકાવી ન શકાય. પછીનો પ્રશ્ન આવે શસ્ત્રોની ક્ષમતા. તો શસ્ત્રોની ક્ષમતા વધારે હોય એનાથી કોઈ ફરક નથી પડતો. ઘણા લોકોના ઘરમાં આજે પણ તલવાર ટીંગાતી હોય છે, તો એ બહાદુરીનું પ્રતીક નથી, એ શોભા માટે પણ હોય. બહાદુરી માટે પણ હોય, પણ શોભા માટે પણ હોય. તો પાકિસ્તાન પાસે શાહીન મિસાઇલ છે, પાકિસ્તાન પાસે F-16 અમેરિકાના દીધેલા ફાઇટર જેટ છે, પરમાણુ બોમ્બ છે, બધું છે. તો એનાથી ડરવું જોઈએ? તો જવાબ છે કે ના, કારણ કે યુદ્ધ કરવા નીકળ્યા હોય એને આવો બધો વિચાર કરવાનો થતો નથી. રહી વાત પરમાણુ શસ્ત્રોની, તો આપણે ભૂલી જઈએ છીએ કે રશિયા યુક્રેન સામે 2023થી લડે છે અને રશિયા પાસે પરમાણુ શસ્ત્રો છે. તો રશિયાએ યુક્રેનનું શું ઉખેડી લીધું? ગલવાનમાં ભારત ચીન વચ્ચે સંઘર્ષ થયો, બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે. ચીને એમનો ક્યારે પ્રયોગ કર્યો અથવા તો વાત પણ કરી? મૂળ વાત એ છે કે પરમાણુ શસ્ત્રો હોવા અને એનો પ્રયોગ કરવો બંનેમાં બહુ ફરક છે. એટલે પરમાણુ શસ્ત્રોથી ડરવાનું કોઈ કારણ રહેતું નથી. બીજા જે શસ્ત્રો છે, ફાઇટર વિમાનો, મિસાઇલો, તો ભારત પાસે એટલા બધા આધુનિક છે જેટલા કેટલાક ચીન પાસે નથી, કેટલાક અમેરિકા પાસે પણ નથી. પણ સૈન્ય, વાયુસેના, નૌકાદળ એનો વારંવાર પ્રચાર ન કરે, કારણ કે યુદ્ધનો પહેલો નિયમ એ છે કે તમારી તેવડ શું છે એ બતાવવાની નથી, છુપાવવાની. એટલે ભારત પાસે આવા જાત જાતના વિકલ્પો છે. છેલ્લા 3-4 દિવસની જે ગતિવિધિઓ છે એના ઉપરથી એટલી ખબર પડે છે કે ભારત કોઈ મોટી કાર્યવાહીના પક્ષમાં છે અથવા તો તૈયારીમાં છે. જેમાં સૌથી મોટી વિગત બે હોય છે કે POK અને ભારતમાં ભેળવવાનો પ્રયાસ કરવો, જે ભારતીય સૈન્ય માટે બિલકુલ અશક્ય નથી. બલુચિસ્તાનને મદદ કરવી. જે પણ હશે એ સરપ્રાઇઝિંગ હશે, એના કરતાં પણ વધારે ઘાતક હશે અને નિર્ણાયક હશે. અને નિર્ણાયક હોવું પણ જોઈએ, કારણ કે આપણે 1984થી આતંકવાદ સહન કરતા આવીએ છીએ. કાશ્મીરનો પ્રશ્ન 1947થી છે, પણ આતંકવાદ 1984થી પાકિસ્તાન. હવે તો પાકિસ્તાનની વિદેશ મંત્રી ખ્વાજા આસિફે પણ કબૂલાત કરી લીધી છે કે અમે આતંકવાદ ફેલાવીએ છીએ. તો પછી ભારતે પગલાં લેવામાં તૈયારી કરવા સિવાય બીજી કોઈ વાર લગાડવાની રહેતી નથી. ધન્યવાદ.